ધોરણ 3 ગુજરાતી દિવસ 50 પ્યારા પીલું પ્યારા પીલુંનો પાઠ વાંચું છું, બધા સાંભળજો. બપોરે વરસાદનું એક ઝાપટું પડી ગયું, તે પછી સરસ તડકો નીકળ્યો હતો. દ્વિજ અને ઈવા તેમના ઘર આગળ રમતા હતા. ત્યાં ઘણા બધા પતંગિયા હતા. તેમાં મોટી પીળી પાંખોવાળું પતંગિયું ઈવાને ખૂબ ગમી ગયું. દ્વિજ અને ઈવા તે પતંગિયાનો પીછો કરવા લાગ્યા. તે પતંગિયું ઉડતું ઉડતું મીઠા લીમડા પર જઈને બેઠું. લીમડા પર તો પતંગિયાનો મેળો ચાલ્યો. દ્વિજ અને ઈવા હળવેથી લીમડા પાસે ગયા. પેલા પીળા પતંગિયાની સાથે બીજા કેટલાક પતંગિયા પણ ઉડી ગયા. અરે રે, ઈવા ઉદાસ થઈ ગઈ. દ્વિજ કહે, જો જો આ પાંદડા પર શું છે? પાંદડા પર નાના નાના પીળા ટપકા જેવું કશું હતું. ઈવાએ ધ્યાનથી જોઈને કહ્યું, આ તો ઈંડા લાગે છે. તેઓ જોવા માટે વધારે નજીક ગયા. તેમાં તે પાંદડાવાળી ડાળખીને ધક્કો લાગ્યો. બંને ભાઈને તો થોડા ગભરાયા. તેમને ચિંતા થઈ કે ક્યાંક પેલા ઈંડા પડી જશે, પણ એવું ન થયું. ઈંડા તો પાંદડાને બરાબર ચોંટી ગયા. દ્વિજ અને ઈવાને હાશ થઈ. ઈવાએ મમ્મીને કહ્યું કે હવે થોડા દિવસ લીમડો તોડતી વખતે ધ્યાન રાખવું. બીજી સવારે ઉઠતા વેત બંને તો મીઠા લીમડા પાસે પહોંચે, પણ ત્યાં તો ઈંડા નહોતા. પીળા ઈંડાને બદલે ત્યાં હતી લીલી લીલી ઝીણી ઝીણી ઈયળ. જુદા જુદા પાન પર ભાંખોડિયા ભરતી ઈયળ. તે ડાળખીના કેટલાય પાંદડા પર નાના નાના કાણા હતા. એક પાંદડા પર એક જ ઈયળ હતી. ઈવાએ કાળજીથી તે પાંદડું તોડ્યું અને અથડીમાં લીધું. પછી તે પાંદડાને એક ખોખામાં મૂક્યું. મીઠા લીમડાના ખૂણા ખૂણા પાંદડા દ્વિજ સાચવીને તોડી લાવ્યો અને તેને સંભાળીને ખોખામાં મૂક્યા. ઈવા કહે, હવે ખા, તું તારે ખાવું હોય એટલું. તેઓએ ખોખાને ઘરમાં લાવી સલામત જગ્યાએ મૂક્યું. બીજી સવારે દ્વિજ અને ઈવાએ ખોખામાં જોયું. પહેલી નજરે તો લીલા પાંદડા વચ્ચે કોઈ લીલી ઈયળ દેખાય જ નહીં. બંને ધારી ધારીને જોયું તો હળવેથી પાંદડા ઊંચા નીચા કર્યા. ત્યાં તો બેન દેખાયા. કયા બેન દેખાયા ભાઈ? ઈયળ બેન દેખાયા. એક પાંદડાની નીચે ઝીણકું મોઢું, ઝીણા ઝીણા પગ અને સતત સરકતું. તો પણ તે કેટલા બધા પાંદડા ખાઈ ગઈ ને. દ્વિજ કહે, આપણે આ દોસ્તનું નામ પાડીએ. ઈવા કહે, ચોક્કસ. હા, પણ શું નામ પાડીશું? દ્વિજ કહે, પીલું, પ્યારા પીલું. ઈવા કહે, હા, સરસ નામ છે હો, પીલું. રોજ સવારે દ્વિજ અને ઈવા ખોખામાં પીલુંની ભાળ લેતા. તેઓ ખોખાને સાફ કરતા અને નવા નવા પાંદડા ઉમેરતા. રાત પડે વધુ એકવાર તપાસ કરીને સુવા જતા. અઠવાડિયા પછી દ્વિજ કંઈક જુદું જ જોયું. તેણે ઈવાને પૂછ્યું, દીદી આ શું છે? ઈવાએ ધ્યાનથી જોઈને કહ્યું, આ તો આપણા પીલું જ છે. હવે તેણે નવા કપડાં પહેરી લીધા છે. તેને કોશેટો કહેવાય. જોને કેવો પહેલવાન થઈ ગયો છે પીલું તો. દ્વિજ કહે, સાચી વાત, ખાઈ ખાઈને તગડો થઈ ગયો છે. બંને ભાઈ બહેના તગડો પીલું વાલો થઈ પડ્યો. સવાર સાંજ અને નિશાળે જતા આવતા તેઓ પીલુંની ખબર લેતા. એક સાંજે નિશાળેથી આવીને તેમણે ખોખામાં જોયું તો પીલું ભી તો શાંત જણાયા. કોશેટાનો રંગ ઘાટો થઈ ગયેલો અને તે ચૂપચાપ પડી ગયો. દ્વિજ સાચવીને તેને અડ્યો. કોશેટો એકદમ કઠણ હતો. દ્વિજને ચિંતા થઈ. તેણે ઈવાને પૂછ્યું, દીદી પીલુંને કંઈ થયું તો નથી ગયું ને? તે સૂતો છે ને? ઈવા કહે, ચિંતા ના કર, એ તો મોટો થઈ રહ્યો છે. બસ થોડા દિવસ રાહ જો, પછી જોજે જાણું. તે પછીના રવિવારે બપોરે તેમણે પીલુંની ખબર કાઢવા ખોખું ખોલ્યું. ત્યારે જોયું કે કોશેટો જરા જરા હાલતો. દ્વિજે ધ્યાનથી જોજે એમ કહી ઈવા ખોખાને બગીચામાં લઈ આવ્યો. થોડી વારમાં કોશેટો તૂટ્યો અને
જીવડું બહાર આવ્યું. હવે એ જીવડાને તો પાંખો હતી, પણ તેની પાંખો ચોટેલી હતી. હળવે હળવે ધીમે ધીમે તેણે પોતાની પાંખો ખોલી. દ્વિજ અને ઈવાના મોં ખુલ્લા રહી ગયા. તેમને વાલું પિલ્લું તો સુંદર મજાનું પતંગિયું બની ગયેલું. પિલ્લુએ પોતાની પાંખો 2-3 વાર પકડાવી અને પછી તો ઉડી ગયું. દ્વિજ અને ઈવાએ પિલ્લુને કહ્યું, આવજે આવજે. જો ભાઈ પાઠ સાંભળ્યો ને ભાઈ, તો આ પાઠમાં છે એની ભાઈ પ્યારા પિલ્લુની વાત છે. પિલ્લું એટલે નાનું બચ્ચું ને પતંગિયું, પણ પતંગિયાને શું એને પિલ્લુનું નામ પાડ્યું છે. તો એ બી કેવું હતું ભાઈ, શું થયું, ચોમાસું હતું અને ઝાપટું એટલે થોડો એવો વરસાદ આવ્યો હતો એમ. તો પછી એ વખતે શું થયું ભાઈ, આ લોકો રમતા હતા ક્યાં આગળ, ઘરના આગળ જ રમતા હતા. પણ ત્યાં તો ઘણા બધા એક ઝાડ હતું. શેનું ઝાડ હતું ભાઈ? મીઠા લીમડાનું ઝાડ હતું. અને ત્યાંની પર તો કેટલાય બધા પતંગિયા બેઠેલા હતા. એમાં એક મોટી પાંખો વાળો અને પીળી મોટી, કેવો કલર હતો પાછો પીળો, એવું પતંગિયું હતું ને. ઈવાને દ્વિજને તો ખૂબ ગમી ગયું. એટલે જેમ જેમ એ પતંગિયું ઉડતું ઉડતું ગયું એમ એ લોકો એનો પીછો કરવા લાગ્યા. પીછો કરો એટલે ભાઈ પાછળ પાછળ જવું અને એની પાછળ જવા લાગ્યા. પેલા પીળા પતંગિયાની સાથે તો બીજા કેટલાય પતંગિયા હતા ઝાડ ઉપર. અને એ જેવું ગઈ બેઠું ને એવા બીજા બધા પતંગિયા એની સાથે ઉડ્યા. હવે ઉડ્યા એટલે પેલા ઈવાને તો ઉદાસ થઈ ગયા. ઈવાને દ્વિજ બે ઘરે રહ્યા. હવે આ તો બધા પતંગિયા તો ઉડી ગયા. હવે આપણે શું કરીશું? આપણે તો જોવાની હોય. પછી ઈવા ઉદાસ થઈ ગઈ તો દ્વિજ કહે, જો 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 આ શું છે કે છે કે આ પાંજરા પર તો પીળા 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 ઝીણા ઝીણા ટપકા તો શેના છે કે શું છે કે? ઈવાએ શું કીધું ભાઈ, આ તો એના ઈંડા છે, બધા પાન પર ઈંડા મૂકેલા છે. એ લોકો જોતા જવા ડાળખીને સહેજ ધક્કો લાગ્યો. પણ ધક્કો લાગ્યો એટલે બંને ભાઈ બહેન તો ગભરાઈ ગયા. એટલે શું થયું, એ લોકોને ગભરાઈ ગયા એટલે કે હા ક્યાં તો પેલા ઈંડા પાંદડા પરથી પડી તો નહીં ગયા હોય ને ભાઈ. પણ એવું નતું થયું. ઈંડા તો ચોંટી રહેલા. કેમ ભાઈ? ઈંડા બરોબર એવા પાંદડામાં ચોંટી ગયા, એની પર ચીકાશ હોય એટલે પાંદડા ચોંટી રહેલા, પડી ગયા નહોતા. અને પછી એની મમ્મીએ કહ્યું કે જો થોડા દિવસ તમે લીમડો તોડવા જાઓ તો ધ્યાનથી તોડજો કે ફરીથી ઈંડાને બધું નીચે ના પડી જાય એમ. પછી છોકરા આમ તો શું દ્વિજને લીવાનું તો આ પતંગિયાનું બધું મનમાં ઘુમરાયા કરતું. એ ભૂઈ ગયા હોત તો એમનું મગજ તો ત્યાં જ દોડે કરતું. એટલે જેવા સવારે ઉઠ્યા ને એવા એ તો પહોંચી ગયા લીમડા પાસે. એ તો લીમડા પાસે પહોંચી ગયા. મુકતા આવે એટલે ભાઈ જેવા ઉઠ્યા ને એવા તરત જ. પણ પાસે કે પણ ત્યાં તો ઈંડા નહોતા. હવે જો થાય ઈંડા તો અહીંયા છે, ઈંડા ક્યાં ગયા છે? એમને તો એવું નવાઈ લાગે. તો પીળા ઈંડાને બદલે ત્યાં સુધી લીલી લીલી ઝીણી ઝીણી ઈયળો થઈ ગઈ. ઈંડામાંથી શું થયું હતું ભાઈ? ઈંડામાંથી ઈયળો થઈ ગઈ. અને ત્યાં લીલી લીલી ઝીણી ઝીણી લીલા લીલા રંગની બધી જ્યાં નાની હોય ને તારે લીલી લીલી હોય. અને ધીરે ધીરે આપણા ભાંકોડિયા ભરતા હોય ને, આપણે નાનું બાળક ચાલતા છે કેવું ભાંકોડિયા ચાલતું હોય છે, એમાં ઈયળો પર ભાંકોડિયા ભરતી હોય ને એ રીતે ચાલતી હતી ધીમે 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 ધીમે. અને તે ડાળખીના પાંદડા પર તો નાના નાના કાણા હતા. તો કાણા ક્યાંથી પડ્યા પાંદડા ઉપર? તો એવડી નાની ઝીણી ઈયળો હતી તો પણ એમને પાંદડા ખાધા. હવે એમને જોયો પણ દાંત હશે કે શું હશે તો આપણને ખબર નથી કે ઈયળો ખબર શું હશે. તો પાંદડા પર કાણા પાડી પાડીને એટલું બધું થઈ ગયું. એક પાંદડા પર એક જ ઈયળ હતી. પછી બધા જોયા કે એક પાંદડા પર એક ઈયળ ચોટેલી હતી. તો તેમણે કાળજી છે પાંદડું તોડી અને લઈ જઈને એક ખોખામાં મૂકી દીધું. અને એને ખાવા માટે બીજા નાના નાના પાંદડા હતા લીમડાના એ થોડી અંદર નાખ્યા. એટલે એ વાત શું કે બધા જેટલું ખાવું ને બે પેટી ખાધા કરશે. હવે તારે ક્યાંય જવાનું નથી. અને તેઓ ખોખાને લઈ ઘરમાં સલામત જગ્યાએ મૂકી દીધું.
બીજી સવારે બીજા વીજ અને ઈવાએ તો ખોખામાં જોયું. ખોખામાં જોયું પહેલીને તો ઈયળ તો દેખાય જ નહીં. હા ઈયળ તો ક્યાં જતી રહી એમ કે પછી મેં પાંદડા ઊંચા નીચા કર્યા અને ધારી જોયું ક્યારે બેન દેખાય એટલે બેન કેટલા ભાઈ ઈયળ બેન દેખાય એમાંથી. તો ભાઈ એ શું કરતા હતા ત્યાં આગળ ઝીણક ઈયળ બેન કેવા હતા એક ઝીણકનું એમનું મોઢું ઝીણા પગ અને સતત સરકતું શરીર સતત આમ ચાલ્યા જ કરે તો પણ કેટલા બધા પાંદડા ખાઈ ગયા. આપણી નાની ઈયળ હતી આટલું નાનું મોં તો પણ કેટલા બધા પાંદડામાં કાણા કરી કાઢેલા. દ્વિજ કહે આપણે દોસ્તનું નામ પાડીએ કે આપણે આનો કંઈ નામ તો પાડીએ ને નામ બોલાવતા આપણને પાડે. એવા કે ચોક્કસ હું તો શું નામ પાડીશું એટલે દ્વિજ કહે પિલ્લું પ્યારા પિલ્લું નામ પાડીએ એમ પ્યારા પિલ્લું નામ પાડ્યું. પછી રોજ સવારે આ લોકો શું ખોખામાં જેવા નિશાળે જાય નિશાળ આવે ત્યારે ખોખું જ જોવે અને પિલ્લુની ભાળને એની સંભાળને કે શું કરે છે અંદર કેવું છે. રાત પડે વધુ એક તપાસ કરીને પછી સૂઈ જાય ત્યાં સુધી ઊંઘ ના આવે એમને. પછી અઠવાડિયા પછી બીજા કંઈક જુદું જ અઠવાડિયા સુધી જોયું તો કંઈક એમાં ફેરફાર નહોતો થયો. અઠવાડિયા કંઈક જુદું જ કંઈક જોવા મળ્યું ભાઈ. તો ઈવાએ પૂછ્યું દીદી આ શું છે? ઈવાએ કહ્યું ધ્યાનથી જોઈને કહ્યું કે આ તો આપણા પિલ્લું જ છે. જે આપણે પિલ્લું હતું ને એ જ છે કે છે. હવે તેણે નવા કપડાં પહેર્યા છે એટલે શું એનું નવું સ્વરૂપ થયું એનું. જે ઈયળ હતી એમાંથી એને પાછું એની પર કવર આવ્યું એટલે પોશેટો એને કહેવાય કે જોને કેવો પહેલવાન થઈ ગયો અને જરા ખાઈ પીને તો થોડું તગડું થઈ ગયું. હવે દ્વિજ કઈ સાચી વાત ખાઈને તો તગડો થઈ ગયો. તગડો એટલે જાડો પાડો થઈ ગયો છે. બંને ભાઈ બહેના તગડો પિલ્લું વાંધો થઈ પડ્યો. સવાર સાંજ નિશાળે જતા હતા એનું ધ્યાન રાખ્યા કરે. હવે એક સાંજે નિશાળે ખોખામાં જોયું તો પિલ્લું બી તો શાંત પડેલા. એમને ખાયા અને બી થઈ ગયું હશે પિલ્લુને મર્યું તો નહીં ગયો હોય. વીજ સાંકળીને તેને અડ્યો. પોચેટો એકદમ કઠણ હતો કેવો બી થઈ ગયો તો કઠણા. વીને ચિંતા થઈ ગઈ વાત શું પિલ્લુને કંઈક થઈ તો નહીં થઈ ગયું એ સૂતો છે એટલે પેલી શું કે છે ઈમાં ચિંતા ના કર એ તો મોટો થઈ રહ્યો છે. શું થઈ રહ્યો છે ભાઈ? મોટો થઈ રહ્યો છે. બસ થોડા દિવસ તું રાહ જો ભાઈ જાદુ તું જોજે કે શું થાય છે. પછી ના રવિવારે બપોરે પિલ્લુને ખબર કાઢવા ખોખું ખોલ્યું ત્યારે જોયું તો પોચેટો જરાક હલતો હતો. શું થતું હતું ભાઈ? હલતો હતો. એટલે એમાંથી પેલી ઈયળ હતી ને બહાર નીકળવા જે બચ્ચું હતું ને બહાર નીકળવા પ્રયત્ન કરતું હતું. વીજ જ્યાંથી જોજે એમ કે ઈવા ખોખાને બગીચામાં લઈ ગયા. થોડી વારમાં તો પોચેટો તૂટી ગયો અને એમાંથી એક જીવડું બહાર. હવે આ તો જીવડું શેનું હતું ભાઈ? શેના ઈંડા હતા? પતંગિયાના હતા. એટલે કયું જીવડું બહાર આવે? પતંગિયું. ઝીણું મજાનું પતંગિયું બહાર નીકળ્યું. પણ એ જીવડાનું ભાઈ શું હતું? ભાઈ પાંખો હતી થોડી અને તેની પાંખો પહેલા તો ચોટેલી હતી. પછી થોડી વાર થાય ને પછી એ કરે. પછી હળવે ધીમે જેણે પોતાની પાંખો ખોલી. જેમ આપણે ઈંડામાંથી બચ્ચું આપણે જોઈએ છીએ ને ચકલીનું બધું હોય તો પહેલા કેવું નાનું હોય એને ઉડતાય ના આવડતું હોય. પછી એની માને શીખવાડે પેલા થોડું બી બધા પેલું થોડું પડે જાય એમ કરતા ઉડતા શીખે. તો પતંગિયાને એવું જેવી પાંખો ખુલ્લી ને એની બરોબરની એવું એ ઉડીને જતું રહ્યું. આમ પહેલા એને ઊંડો સ્વરૂપ થયું, પછી ઈયળ થઈ, પછી પોચેટો થયો અને પછી એમાંથી પતંગિયું થયું. આમ એ રીતે એને પતંગિયું આખું થઈ ગયું. એવી રીતે આ ભાઈ બેને પછી એને આવજો કહી દીધું. શું અઘરા શબ્દો હું લખું છું ભાઈ બોર્ડ ઉપર? અઘરા શબ્દો નિર્મળ એટલે નાજુક અને નાજુક એટલે નિર્મળ. મીઠું એટલે કેવું ભાઈ ગળ લાગે એવું નહીં, સ્વાદિષ્ટ હોય સરસ મજાનું એવું મીઠું ગમી જાય એવું. પતંગિયાનો મેળો બીજા ઘણા બધા પતંગિયા ભેગા થયા હોય એવો એને આપણે શું કહીશું? પતંગિયાનો મેળો. જેમાં આપણે ઘણા બધા માણસો ભેગા થાય તો કહીએ છીએ ને એ બધા ઘણા માણસોનું ટોળું થયું છે, ઘણા માણસોનો મેળો જામ્યો છે.
તો પીછો કરવો એટલે પાછળ પાછળ જવું કે ક્યાં જાય છે શું કરે છે એ જોવા. પછી હાશ થવી હાશ શાંતિ થવી. આપણે પરીક્ષા પતી જાય તો તમને બધા કેવું હાશ થઈ જાય છે હાશ હવે આપણો ભાર ઓછો થઈ ગયો પરીક્ષા પતી ગઈ. છવાઈ જવું એટલે પ્રખ્યાત થઈ જવું. એ સારું કામ કર્યું હોય તો એ પ્રખ્યાત થઈ જાય ને છવાઈ જાય. પછી આ બીજા અમુક શબ્દો છે કે ભઈ ઉગતા વેત. ઉગતા વેત એટલે શું ભાઈ? ઉઠ્યો એવો તરત ઉગતા વત્તા વેત. વત્તા વેત એટલે શું ભાઈ? ઉગતા વેત. એનો અર્થ શું થાય? તરત જ આવો એનો અર્થ થાય. એટલે બીજા શબ્દો બી બેસતા વેત. બેસતા વેત બેસતા વળતા વેત. જો બેસવા ગયો એવો તરત જ બેઠો કે તરત જતા વેત. બેઠો કે તરત જ. પછી ચડતા વેત. ચડતા વત્તા વેત. ચડ્યો કે તરત જ. ચડ્યો કે તરત જ. લાસ્ટ સુધી ઉગતા વેત જે ઉઠ્યો ને એવો તરત જ કે બગીચામાં ગયો એમ. બેસતા વેત તો બેઠો ને એવો તરત પડી ગયો. દાદીમાં ખુશીમાં બેઠા કે તરત જ પડી ગયા. પછી ચડતા વેત એટલે શું ભાઈ? કે નીલે સાયકલ ઉપર ચડે ને તરત જ પડી ગયો. આ રીતે બધા એના શબ્દો થાય. પછી ખાતા વેત તો જેવું ખાધું કોઈ હોય ઘણા કેવું હોય એ ખાઈ જાય એવો તરત સૂઈ જાય. એટલે શું કે મમ્મી કે આ ખાતા વેત સૂઈ ગયો. જોને કે ખાધું તરત સૂઈ ગયો. આ બધા આ રીતના શબ્દો છે તમારે કરવાનું. કરોળિયો છે, પતંગિયું છે, વંદો છે, તે બધા પગ કેટલા હોય છે તમને ખબર છે ભાઈ? કેટલા પગ હોય ભાઈ? 6. જો મચ્છર હોય તો મચ્છરને કેટલા પગ હોય? જો મચ્છર છે તો એના તમારે પગ ગણી જોવાના કે કેટલા પગ છે ભાઈ. અહીં 1 2 3 4 5 ને 6. પછી આ શું છે ભાઈ? ડ્રેગન પેલા માખી. તો એ શું છે ભાઈ? અને જો પગ કેટલા છે ભાઈ? 6. પછી આ વીછી તો આ એને કેટલા મગ છે? વીછીનો પગ વધારે છે. એના તો પગ કેટલા બધા છે? 4 ને 4 8. અને વધારે છે 8 કરતા 8 પગ. તમારે ગણીને લખવાના ટીચર. તમારે ગણીને લખવાના. પછી આ પતંગિયું છે, મધમાખી છે, વીછી છે, પછી આ જો સ્કોર્પિયો છે, ડ્રેગન ફ્લાય છે, તો બધા આપેલા છે. તેમાં તમારે જોવાના. કીડી છે તો બધા કેટલા પગ છે એવી રીતે તમારે તો કીડીને કેટલા પગ હોય? પતંગિયાને 8 પગ હોય ભાઈ. કેટલા હોય પતંગિયાને પગ? 6 ટીચર હોય. ના, પતંગિયાને 8. પતંગિયાને 8 હોય ભાઈ. 8 પગ હોય છે. એ પતંગિયાને 6 પગ હોય છે. પછી વંદો જો તમારા ઘરમાં આવે છે. ના હોય તો તમે જોયો તો જોઈ લેજો ને પગ ગણી લેજો. એ ઊંધો પડે ને ત્યારે પણ ટીચર 6 પગ હોય ને. હા, એને 6 પગ હોય છે. પછી ભમરો ગુંજન કરે છે ને, એને પણ કેટલા પગ હોય? 6. પછી કીડીને પણ 6 પગ હોય છે. મચ્છરને કેટલા પગ હોય ભાઈ? 6. આ બધા જીવજંતુ હોય છે એમને 6 પગ છે. ખાલી કરોળિયાને વધારે હોય છે અને વીંછીને વધારે હોય છે. ઈયળને વધારે હોય.
એ બધા જંતુઓને પગ વધારે ખાંડ ખજૂરાને એ વધારે હોય ને ટીચર? ખાંડ ખજૂરાને વધારે હોય છે. એ બધાને તો આપણે ગણીએ નથી કેટલા બધા પગ હોય છે. હું તમને વર્કશીટ બતાવું એમાં તમારે દિવસ 50 ઉદાહરણ મુજબ વાક્ય બનાવીને ફરીથી લખો. બીજા દિવસે ઉઠતા વેત બંને લીમડા પાસે પહોંચી ગયા. તો ઉદાહરણ આપ્યું છે કે બીજા દિવસે ઉઠ્યા કે તરત જ બંને લીમડા પાસે પહોંચી ગયા. તો અહીંયા આગળ મમ્મી ઉઠતા વેત જ કામે લાગી ગઈ. તો મમ્મી ઉઠી એવી તરત જ કામે લાગી ગઈ એવું વાક્ય તમારે લખવાનું. દાદીમાં ખુરશીમાં બેસતા વેત જ પડી ગયા. દાદીમાં ખુરશીમાં બેઠા કે તરત જ પડી ગયા. નિલેશ સાયકલ પર ચડતા વેત જ પડી ગયો. તો નિલેશ સાયકલ પર ચડ્યો કે તરત જ પડી ગયો. વેદાંત ખાતા વેત જ સૂઈ ગયો. વેદાંતે ખાધું કે તરત જ સૂઈ ગયો. આ રીતેના વાક્ય તમારે બનાવીને લખવાના છે. હવે નીચે આપણે વિકલ્પોમાંથી યોગ્ય પસંદ કરી ખાલી જગ્યા પૂરો. કાળજી, ભાંખોડિયા, કાણા, કૂણા અને પતંગિયાનો. હવે ઈયળો જુદા જુદા પાન પર ખાલી જગ્યા ભરતી હતી. તો શું ભરતી હતી ભાઈ? ભાંખોડિયા ભરતી હતી. ઈવાએ ખાલી જગ્યાથી તે પાંદડું તોડ્યું. તો કેવી કાળજીથી તેણે તોડ્યું કે બીંડા નીચે ના પડી જાય. મીઠા લીમડાના ખાલી જગ્યા પાંદડાથી તોડી લાવ્યો. શું લાવ્યો? કૂણા. કેવા ભાઈ? કૂણા નાના નાના હતા ને એવા. તે ડાળકીના કેટલાય પાંદડા પર નાના નાના કાણા હતા. અને લીમડા પર તો પતંગિયાનો મેળો જામેલો હતો. આમ ખાલી જગ્યા પૂરવાની. હવે ગણો અને કહો કોના કેટલા પગ છે. કરોડિયાના પગ કેટલા છે તમારે લખવાના. પતંગિયાના એ બધી સામે લખી દેવાનું. હવે નીચેના શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવો. હસતા વેત તે વાક્યમાં વાપરી અને તમારે લખી